જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે સેમેસ્ટર બીજાના તમારા નવા કોર્સની અંદર ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિ એટલે કે બીજા મહિનાનો જે કોર્સ છે તેની ઉપર આગળ જઈ રહ્યા છીએ. હવે તમે આગળના ધોરણની અંદર તમે વિવિધ જે ખૂણાઓ દોર્યા તો ઈ જે ખૂણાઓ દોર્યા ઈ દોરવા માટે તમે આવી રીતે કોણ માપકનો ઉપયોગ કર્યો હતો અને તમને જે ખૂણાના માપ આપ્યા હતા ઈ મુજબ તમે ખૂણા દોરતા હતા. તો આ વસ્તુ આગળના ધોરણની અંદર થઈ. હવે આપણે જે પણ ખૂણા પરિકર, માપપટ્ટી અને પેન્સિલની મદદથી એટલે કે પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે દોરવાના છે. તો ઈ કયા કયા ખૂણા પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે દોરી શકીએ આ વસ્તુ છે કે તમારે ધોરણ 10 સુધી આગળ આવશે. એટલે આ ખૂબ જ અગત્યના સમજવા માટે ખૂબ જ અગત્યનું છે અને ખૂબ ધ્યાન રાખવાનું છે કે આપણે વિવિધ ખૂણા છે એ પરિકરની મદદથી દોરીએ તો એ રચના બની તો એ રચના કેવી રીતે દોરી શકીએ અને એ દોર્યા પછી તમે કોણ માપકથી માપશો તો એ એટલા જ અંશનો ખૂણો થયો હશે. તો આપણે વિવિધ ખૂણાઓની રચના કેવી રીતે કરવી એ આપણે આ પ્રકરણની અંદર ભણીશું. હવે પરિકરની મદદથી તમે જોઈ શકો છો કે આપણે 7.5 થી ગણીએ તો 15, 30, 60, 45, 90 આવી રીતે અલગ અલગ 120 આ બધા ખૂણાના માપની પછી આગળ આવશે 105, 135 એ બધા જ ખૂણા આપણે દોરી શકીએ છીએ. તો સૌપ્રથમ હું તમને 60 અંશનો ખૂણો કેવી રીતે દોરાય એ સમજાવું છું. તો તમે બધાએ જોવાનું છે. જો આની અંદર કોણ માપક નથી લેવાનું, ખાલી માપપટ્ટી લેવાની અને પરિકર લેવાનું. તો સૌપ્રથમ હું અહીંયા એક કિરણ દોરું છું. તો હવે તમે આ કિરણ દોરો તો કિરણની ઉપર હવે મેં તમને એમ કીધું કે સૌપ્રથમ 60 અંશનો ખૂણો દોરો. તો 60 અંશનો ખૂણો મારે દોરવો હોય તો કિરણ છે તો કિરણનું માપ તો નિશ્ચિત ન હોય એટલે તમે તમારી નોટબુકની અંદર આવી રીતે એક કિરણ પેન્સિલથી દોરી લો. પછી અનુકૂળ ત્રિજ્યા, હવે અનુકૂળ એટલે તમે તમારા પરિકરનું માપ ગમે તે રાખી શકો. અનુકૂળ ત્રિજ્યા લઈ અને તમે આ જે અંત્ય બિંદુ છે કિરણનું અંત્ય બિંદુ છે કારણ કિરણને એક જ અંત્ય બિંદુ હોય તો અંત્ય બિંદુ ઉપર તમારી પરિકરની અણી રાખી અને તમારી અનુકૂળ ત્રિજ્યા લઈ અને આવી રીતે તમે ચાપ મારશો આવી રીતે. તો આ ચાપ જ્યાં આ કિરણને છેદે છે એટલે કે અહીંયા જો માપ ન કરવું જોઈએ પરિકરનું, આ જે માપે તમે ચાપ માર્યું એ જ માપે તમે અહીંથી આ ચાપ મારશો તો જે આ ચોકડી બની ઈ ચોકડી છે ઈ તમારો ચોકડીને આ ચોકડી અને આ અંત્ય બિંદુને જોડતું એક કિરણ દોરી લ્યો એટલે આપણે આ થઈ ગયો 60 અંશનો ખૂણો. તો તમે આને કોણ માપકની મદદથી માપશો તો તમને તરત જ ખબર પડી જશે કે 60 અંશનો જ ખૂણો થાય છે. ત્યાર પછી આપણે કયા કયા ખૂણા દોર્યા છે એની નોંધ માટે હું અહીંયા લખું છું 60 અંશ. હવે બીજો ખૂણો આપણે લેશું 120 અંશનો. જો આડાઅવળા થશે પણ તમને એ જ વસ્તુ તમારે કરવાની છે. તો એની અંદર જો 120 અંશના ખૂણામાં સૌપ્રથમ તમારે કિરણ તો દોરવાનું છે. દરેકની અંદર તમારે કિરણ તો દોરવાનું આવશે જ. હવે આ કિરણ દોર્યા પછી તમારે એક અંત્ય બિંદુ ઉપર પરિકરની અણી રાખવાની. અનુકૂળ ત્રિજ્યા સાંભળજો બધાએ આમાં પરિકરનું માપ કેટલું લેવાનું છે એ દરેકે પોતાની ઈચ્છા મુજબ લેવાનું છે. હવે અંત્ય બિંદુ ઉપર મેં શું કર્યું પરિકરની અણી રાખી અને આવી રીતે આમ થોડો લાંબો ચાપ માર્યો. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો આની અંદર થોડો મોટો ચાપ મારવાનો. તો મેં આ ચાપ માર્યો. હવે 60 અંશમાં જેમ કર્યું હતું એમ જ કરવાનું કે અહીંથી પહેલો ચાપ મારો આ 60 અંશનો છે. બરાબર છે? હવે એનાથી એક સ્ટેપ જ આગળ
વધવાનું છે કે જે ચાપ માર્યો ત્યાંથી તમે ઈ જ માપનું, જો પરિકરનું માપ કરવું જોઈએ નહીં. તો બીજો તમે ચાપ મારશો, ઈ જે બીજો ચાપ થયો ને ઈ શું થશે? તો કે બીજો ચાપ છે એ 120 અંશનો, એટલે કે ચોકડીને અને આ અંત્ય બિંદુને જોડતું કિરણ તમે દોરશો એટલે આ તમારો થઈ ગયો 120 અંશનો ખૂણો. તો અહીં આપણે લખી શકીએ કે આ 120 અંશનો ખૂણો છે. બરાબર છે. હવે એનાથી આપણે આગળ જઈએ તો તમારે 90 અંશના ખૂણા પર જવાનું છે. તો 90 અંશનો ખૂણો દોરવા માટે ફરી પાછું આપણે અહીંયા કિરણ લેશું, અહીં કિરણ દોરશું. બરાબર છે. આ એનો અંત્ય બિંદુ છે. બરાબર. હવે આટલું કર્યા પછી તમારે 90 અંશનો ખૂણો દોરવો હોય તો જો એ બે રીતે દોરાય છે. બરાબર છે. અત્યારે હું તમને એક રીત સમજાવું છું. તો સૌપ્રથમ એક કિરણ દોર્યું અને 60 અને 120 બેયનો ચાપ મારવાનો. સાંભળજો, આટલો જ લાંબો જે 120 સુધી આપણે જે કર્યું ને ઈ જ વસ્તુ કરવાની છે. તો 60 અને 120 નો ચાપ જે આગળ માર્યા એવી જ રીતે મારી દો. 60 અને 120 આ ચાપ માર્યા પછી હવે તમારે શું કરવાનું છે? તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ અને પહેલો ચાપ જ્યાં ચોકડી છે ઈ અને બીજા ચાપની ચોકડી છે ઈ બંનેને વારાફરતી કેન્દ્ર બનાવવાના. કેન્દ્ર બનાવવાનો એનો મતલબ શું? તો કે પરિકરની અણી ત્યાં રાખવાની. અનુકૂળ ત્રિજ્યામાં હવે પાછી તો અનુકૂળ ત્રિજ્યા એક ચાપ 120 માંથી મારો અને એક ચાપ તમે 60 માંથી મારો. તો આ થઈ ગયો તમારો જે બે ચોકડી આ પડી. તો ચોકડીને ને અંત્ય બિંદુને જોડતો રેખાખંડ દોરી લો તો તમારે આ જે થશે ઈ 90 અંશનો ખૂણો થશે. બરાબર છે. તો આ થયો તમારો 90 અંશનો ખૂણો. હવે આપણે 45 અંશના ખૂણા તરફ જઈએ. તો 45 અંશનો ખૂણો દોરવો હોય તો તમે શું કરી શકો? તો કે 45 અંશનો મારે ખૂણો દોરવો હોય તો 90 અંશના ખૂણા સુધી તો આવી જ રીતે તમારે દોરી લેવાનું. હવે તમારે શું કરવાનું છે? તો કે 45 એટલે તો કે 90 ના અડધા. એનો મતલબ એવો કે 90 નો કોણ દ્વિભાજક દોરવાનો. તો તમારે આ જે તમે ચાપ માર્યો તો ઈ આ જે કિરણ છે ને અહીંયા છેદે છે, આ કિરણ છે ને અહીંયા છેદે છે. એટલે ઈ બંનેને વારાફરતી કેન્દ્ર બનાવવાના. અનુકૂળ ત્રિજ્યા લેવાની અને એક 90 ના જે મેં ટપકું કર્યું ત્યાંથી છે ચાપ મારવાનો અને એક આ કિરણ છે. બરાબર. તો બંને કિરણ ઉપર જ્યાં 90 નો ખૂણો બનાવે છે એની ઉપર જે ચાપ છે એ ચાપ પરથી તમારે એને મારવાની છે. એક ચાપ અહીંથી મારવાનો છે, એક ચાપ અહીંથી મારવાનો છે અને આ જે બંનેનું છેદ બિંદુ અને આ ચોકડી, આ જે બે કિરણો છે એ કિરણોનું છેદ બિંદુ અને આ ચોકડીને જોડતું કિરણ દોરો એટલે આ ખૂણો તમારો થઈ જશે. આટલો જે ખૂણો છે આ એ 45 નો આ આખો ખૂણો છે એ 90 નો થશે. હવે ત્યાર પછી આપણે 105 અંશનો ખૂણો દોરવાનો છે. હવે 105 અંશનો ખૂણો દોરવા માટે ફરી પાછું આપણે 90 સુધી તો જવું જ પડશે. એટલે ફરી પાછો હું 90 અંશનો ખૂણો દોરીશ. તો આ કિરણને દોર્યું. બરાબર. કિરણ દોર્યા પછી એક ચાપ 60 નો, એક ચાપ 120 નો જે મારીએ છીએ એવી જ રીતે ચાપ મારવાના છે. અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ 60 નો, આ પહેલો આવશે 60 નો આવશે અને પછીનો આવશે 120 નો. હવે મારે 90 નો દોરવો છે એટલે કે 60 120 ને 60 ઈ બંનેને કેન્દ્ર બનાવી
વારાફરતી, અને જે હું આ ઊભું કિરણ દોરીશ એ થશે 90 અંશના ખૂણાનું કિરણ, એટલે કે આ જે ખૂણો થયો એ 90 અંશનો થશે. હવે મારે આનો મતલબ શું થયો? આટલું આ સાઈડ છે, આટલું આ સાઈડ છે, પણ આ જે વચ્ચે કિરણ દોર્યું એનો મતલબ એવો થયો કે 30 આ બાજુ ગયા, 30 આ બાજુ ગયા. આ બાકીના જે સાઈડ છે, પહેલા સાઈડ હતા એ આખા છે, બીજા સાઈડનું બે ભાગમાં વિભાજન થયું, એમાં 30 આ બાજુ ગયા, 30 આ બાજુ ગયા. હવે આપણે દોરવાનો છે 105. તો 90 માં હું કેટલા ઉમેરીશ તો 105 થશે? તો કે 90 ની અંદર 15 ઉમેરીશ ને તો 105 થશે. તો આ જે 30 છે ને એ 30 ના બે ભાગ કરીશું, એટલે એનો મતલબ એવો કે એક ચાપ આ 120 ની ચોકડી અને એક 90 ઈ બંને જે બિંદુ છે ઈ બિંદુને વારાફરતી કેન્દ્ર બનાવી અને હું એનો ચાપ મારીશ. તો એક તમે જોઈ લેજો 120 અનુકૂળ ત્રિજ્યા લેવાની છે, એક ચાપ 120 માંથી અને એક ચાપ આ 90 નો જે બિંદુ મેં દોર્યું એમાંથી. હવે જો માની લો કે છેદતા ન હોય તો વળી પાછું હું આવી રીતે 120 માંથી મારી અને બંનેને છેદથી ચોકડી જોડી દઈશ. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ચાપ મારો, એક ચાપ મારો તો ઈ જ ચોકડી બનાવવા માટે પરિકરનું માપ ફરવું જોઈએ નહીં. જો માપ ફરી જશે તો તમારો ખૂણાનો અંશ માપ ખોટું આવશે. તો તમે આ જે છે ઈ ચોકડી, આ ચોકડી અને અહીંયા છેદ બિંદુ આગળ તમે જોડતું કિરણ દોરશો તો આ તમારો થઈ જશે 105 અંશનો ખૂણો. એટલે કે આ આખો ખૂણો છે એ 105, અહીંયા સુધી 90, પછી આ જે બાકી 30 વધ્યા હતા એના બે ભાગ કર્યા, 15 આ બાજુ 15 આ બાજુ, એટલે કે 90 માં 15 ઉમેર્યા એટલે 105 અંશનો ખૂણો થયો. હવે આપણે કરશું 135 અંશનો ખૂણો. 105 છે ને 10 અને 120, હા 135. 135 અંશનો ખૂણો. તો 135 અંશના ખૂણાની અંદર ખાસ ધ્યાન રાખજો કે આ જે છે એ તમારે 90 અને 120 નો ચાપ મારવાનો છે અને ત્યાં સૌથી પહેલું કિરણ દોરવું, બરાબર છે. હવે એની ઉપર અનુકૂળ ત્રિજ્યા લઈ હવે 135 માં કિરણને બદલે આપણે રેખા લઈ લઈએ. તમને અનુકૂળ વધારે એમાં પડશે, એટલે કે આ વસ્તુ એવું છે સરળ કોણ દોર્યો કહેવાય, બરાબર છે. એની અંદર જ્યાં આપણે પરિકરની ઓણી રાખવાની છે એ પરિકરની ઓણી પાસે મેં ટપકું કરી નાખ્યું છે, જેથી કરીને ત્યાં કેન્દ્ર કરવાનું છે. હવે તમે જો અહીંયા આખું કોણમાં ફક્ત તમારે દોરવાનું છે. રચના કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારું પરિકર ફરવું એની જે કેન્દ્ર છે ત્યાંથી ફરવું જોઈએ નહીં, બરાબર છે. હવે આ માપ ન ફરવું જોઈએ, જે માપે તમે ચાપ માર્યો છે એ જ માપ પાછું તમે અહીંથી મારો તો પહેલો 60 નો ખૂણો અને બીજો 120 નો ખૂણો. આ પહેલો 60 નો, બીજો 120 નો. હવે આપણે તો 120 કરતા મોટો ખૂણો 135 નો દોરવાનો છે. તો 120 ની અંદર હું કેટલા ઉમેરીશ તો 135 થશે. તો કે 120 130 135 એટલે કે તમારે એમાં 15 અંશ ઉમેરવાના છે. તો સૌથી પહેલા તમારે આ બંને જો 120 સુધી તો દોરવાના છે. હવે આ આટલું માપ છે, આ 60 નું, આ 120 બરાબર છે. હવે આ જે 60 છે એના પહેલા તો બે ભાગ કરી લ્યો, એટલે શું થશે તો કે આ ખૂણો અને આ ખૂણો એક 120 માંથી ચાપ મારવાનો અને એક 180 માંથી ચાપ મારવાનો. તો આ ચાપ મારશો એટલે આ થઈ જશે તમારે જે ખૂણો થશે તો 120 ની અંદર 30 ઉમેર્યા એટલે આ ખૂણો કેટલાનો થઈ ગયો 150 નો. એટલે આપણે આની અંદર એક નોટ ડાઉન કરી નાખી 150 અંશનો ખૂણો દોરવો હોય તો કેવી રીતે કરવાનો. 150 અંશનો ખૂણો અહીંયા બની ગયો. આ જે આખો ખૂણો થશે એ 150 નો થશે. પણ હવે આપણે 135 અંશ, તો 135 એટલે આ જે છે 120 થી 150 વચ્ચે 30 અંશ રહ્યા.
15 ઉમેરીએ તો જ 138 થાય. તો આપણે આની અંદર એક ચાપ છે એ 150 માંથી મારશું અને એક 120 માંથી મારશું. તો અહીંયા અનુકૂળ ત્રિજ્યા લઈ અને હું ચાપ મારું છું. તો એક ચાપ 120 માંથી અને એક ચાપ 150 માંથી. તો આ થઈ ગયો એનો કોણ વિભાજક. એની પછીનો તો હવે જે આ કિરણ બોલ્યું તો ઈ કિરણ અહીંથી આ એનું કેન્દ્ર અને આ ચોકડી એને જોડતું જે હું દોરીશ કિરણ ઈ થઈ જશે 105 અંશનો ખૂણો. એનો મતલબ એવો કે 120 માં 15 મેં ઉમેર્યા એટલે 105 અંશ. ત્યાં અહીંયા સુધીનો થયો ઈ કેટલો થયો તો કે 150 અંશ. બરાબર છે. તો આવી રીતે આપણે અલગ અલગ ખૂણા જે દોરવાના છે આ કોણ માપકની મદદથી આ ખૂણા દોરાય છે. તો આ કોણ માપકની મદદથી કેવી રીતે ખૂણા રચાય એ આપણે જોયું. હોમવર્કની અંદર 60 અંશ 120 અંશ ના ખૂણા દોરવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે.